મોબાઈલમાં છે ને આ વાયરસ અવારનવાર જોતા હોય કે સિસ્ટમ હેંગ થઈ ગઈ, આમાં વાયરસ કરી ગયો. માલવેર આપણે એમ કહી શકીએ છીએ કે બેકબોન છે સાયબર ક્રાઇમનું. ટ્રોજન એ એકચ્યુઅલી અસલી ખિલાડી છે. એ તમારો ફોન છે તેનો એક્સેસ કોઈ ત્રીજા વ્યક્તિને આપે છે. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ? આનાથી બચવા માટે તો જો સૌથી પહેલા તો એક તમે થંબ રૂલ રાખો. જ્યારે કોઈ સ્કેમ થાય અને સ્કેમના કોઈ એવિડન્સ સ્વરૂપમાં કઈ આપણે કોર્ટને આપવું હોય તો કેવા કેવા મુદ્દાઓ જે છે એ માન્ય ગણાય? ડ્રોન થી લઈને ઈચ એન્ડ એવરીથિંગ, ધ માઇક્રોફોન ઓફ યોર ગેજેટ, તમારા ઈમેલ, તમારા ફાયરવોલ, તમારા મેન મુદ્દો જે છે એ છે સાયબર ક્રાઇમ કેવી રીતે થાય છે. પણ એનાથી વિશેષ કે સ્નેહલભાઈ, સાયબર ક્રાઇમ ખરેખર છે હું એ પહેલા તો સમજાવું. બિલકુલ, આ તમારો પ્રશ્ન હું બિલકુલથી સમજી શકું છું, કારણ કે ઘણા બધા એવા લોકો હશે તેમને નહીં ખ્યાલ હશે કે વોટ ઇઝ સાયબર ક્રાઇમ. તો કોઈ બી એવું એક્ટ જેને આપણે અનલોફુલ એક્ટ કહી શકીએ છીએ કે જેમાં કમ્પ્યુટરને ક્યાં તો ટૂલ તરીકે યુઝ કરવામાં આવતું હોય ક્યાં તો ટાર્ગેટ તરીકે. તો આ જે વસ્તુ છે તેને આપણે સાયબર ક્રાઇમ તરીકે સંબોધિત કરી શકીએ છીએ. મતલબ કે ડિજિટલ જે કોમ્પ્યુટર હોય, મોબાઈલ હોય, એના માધ્યમથી ફ્રોડ થાય. રોડ ઉપર હાયલા જતા હોય અને હાથમાંથી કોઈક બેગ આંચકી જાય, એ તો આમનામ આપણે જે રોડ ઉપર નોર્મલ ક્રાઇમ થાય. પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંય પ્લેટફોર્મથી કાંઈ પણ ફ્રોડ થાય એ ટૂંકમાં સાયબર ક્રાઇમ. બિલકુલ બિલકુલ, એમાં ઇન્ટરનેટનું માધ્યમ મહત્વનું 100%. જી, અને આપણે એમ કહી શકીએ છીએ કે સાયબર સ્પેસ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બટ સાયબર સ્પેસ એટલે એવું નહીં કે ઇન્ટરનેટની સિવાય ઇન્ટ્રાનેટ તમે લઈ લો. ઇન્ટ્રાનેટ કે જેમાં લોકલ જે કનેક્શન છે, કે લેન છે, વેન છે, યસ યસ, આ બધા વસ્તુની સાથે એવી વસ્તુ જે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ નથી બટ ડેટા તો છે જ. એટલે કોઈ બી રીતનો ડેટા જે ડિજિટલી ફ્લો કરતો હોય છે ડિજિટલ વર્લ્ડમાં, ધેટ ઇઝ નોન ટુ બી સાયબર સ્પેસ. તો સાયબર સ્પેસમાં જે બી ક્રાઇમ થતા હોય તેને આપણે સાયબર ક્રાઇમ તરીકે સંબોધિત કરી શકીએ છીએ. જી, અને ટાઈપ ઓફ સાયબર ક્રાઇમની અગર આપણે વાત કરીએ તો કદાચ તમારો જે ફોન છે તે તમને પૂછ્યા વગર મેં જોઈ લીધો, જેને આપણે અનઓથોરાઇઝ એક્સેસ કહીએ છીએ. ત્યાંથી લઈને જે નાના મોટા હેકિંગ એટેક્સ થતા હોય છે, તમારો સાયબર સ્ટોકિંગ કે જેમાં તમે ડિજિટલ વર્લ્ડમાં કોઈનો પીછો કરો છો, એનાથી લઈને અત્યાર લગીના જે આઈઓટી, એઆઈ, જે હાઈટેક ક્રાઇમ્સ છે, એટીએમ ફ્રોડ, ફાઇનાન્શિયલ ફ્રોડ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્રાઇમ્સ, આ બધી જ વસ્તુનો સમાવેશ સાયબર ક્રાઇમમાં થઈ જાય છે. સાહેબ, આપણે મોબાઈલમાં છે ને આ વાયરસ ને માલવેર ને આ બધું કંઈક અવારનવાર જોતા હોય કે સિસ્ટમ હેંગ થઈ ગઈ, આમાં વાયરસ ઘરી ગયો. તો આના વિશે થોડુંક સમજાવો ને. માલવેર જે છે તે આપણે એમ કહી શકીએ છીએ કે બેકબોન છે સાયબર ક્રાઇમનું. માલવેર એટલે કોઈ એવા મેલિશિયસ કોડ્સ કે મેલિશિયસ પ્રોગ્રામ કે જે જાણી જોઈને માલાફાઇડલી એટલે કે નેગેટિવલી બનાવવામાં આવે છે, અને એ તમારું જે ગેજેટ છે તે કમ્પ્યુટર હોય, એ તમારું આપણે એમ કહી શકીએ છીએ કે મોબાઈલ હોય, એ કોઈ સ્માર્ટ ટીવી હોય, બટ એને એ કોમ્પ્રોમાઇઝ કરી દે છે. હવે આ જે માલવેર છે તેના ઘણા અલગ અલગ પ્રકાર છે. તેમાંથી એક પ્રકાર વાયરસ આપણે કહી શકીએ છીએ. વાયરસ છે તેની એક્ટિવિટી કેવી હોય છે સર, કે એ તમારા કમ્પ્યુટરની અંદર જે બી ડેટા હોય છે તેને ક્યાં તો ડિલીટ કરી દે છે ક્યાં તો અલ્ટર કરી દે છે. અચ્છા, બરાબર. જી, પછી આપણે એક બીજો એનો પ્રકાર જોઈએ તો ધેટ ઇઝ વોર્મ. એ શું કરે છે કે તમારા ફોન, અત્યારે કમ્પ્યુટર જે છે ને તેનો સ્કોપ એટલો વાઇડ થઈ જાય છે કે એવરીથિંગ કે જે ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ આપતું હોય છે ડેટાનું, ઇટ ટર્મ્સ ટુ બી કમ્પ્યુટર. એટલે ફોનથી લઈને ઇલેક્ટ્રોનિક, કોઈ તમારું સ્માર્ટ ટેલિવિઝનથી લઈને બધી જ વસ્તુ એ છે તમારું કમ્પ્યુટરમાં સમાવેશ થઈ જાય છે. તો વોર્મ જે છે તે તમારા કમ્પ્યુટરની જે ફ્રી સ્પેસ હોય છે તેને જંક ડેટાથી ભરી દે છે. અચ્છા, મેમરી વધારી દે ને. હા, એટલે તમારો ફોન છે ને તે થોડો સ્લો પ્રોસેસ કરશે. આ ઉપરાંત ટ્રોજન એ એકચ્યુઅલી અસલી ખિલાડી છે, આપણે એમ કહી શકીએ. એ તમારો ફોન છે તેનો એક્સેસ કોઈ ત્રીજા વ્યક્તિને આપે છે. અચ્છા, બરાબર. જી, તો ધેટ ઇઝ ટ્રોજન. અને આ બધાનું જે કોમ્બિનેશન છે તેને આપણે હાઇડ્રા કરી શકીએ છીએ. એમાં કોઈ એક કે એકથી વધુ જે આપણે વાત કરી વોર્મ, વાયરસ કે ટ્રોજન, તો તેનું કોમ્બિનેશન એ હાઇડ્રા. ને અત્યારે આપણે બધા આ વસ્તુથી બિલકુલથી જોઈ ચૂક્યા છે
જેને રેન્સમવેર એટેક કહેવાય છે. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ટાઈપ ઓફ માલવેર કે જેમાં તમારું જે ડેટા છે તેને એન્ક્રિપ્ટ કરી દેતા હોય છે સાયબર ક્રિમિનલ. અચ્છા. અને પછી એને ડિક્રિપ્ટ કરવા માટે, એટલે એન્ક્રિપ્ટ એટલે કે લોક થઈ ગયું, અને એને અનલોક કરવા માટે એ લોકો તમારી પાસે ખંડણી એટલે કે રેન્સમ માંગે છે. અચ્છા, બરાબર. જી. આ તો ઓલા હની ટ્રેપ જેવું થાય છે આમાં. હા, બિલકુલ હની ટ્રેપ જેવું થાય છે. અને ફ્રેન્કલી આ જે રેન્સમ છે તે એ લોકો પોતાની કન્વીનિયન્સી માટે બિટકોઇન્સમાં માંગશે. અચ્છા. એટલે એને તમે ઇઝીલી ટ્રેક ના થાય. યસ. સો આ આખી વસ્તુ છે. બધા સાહેબ બહુ હોશિયાર લોકોનું કામ છે. આમાં તો સમજી લો કે કોઈ વ્યક્તિને બહુ કઈ ખબર ન પડતી હોય જી, અને એનો જે સેફ ડેટા, જે મહત્વનો ડેટા છે ક્યાંક સિસ્ટમમાં સેવ કરીને રાખતા હોય તો તકલીફમાં મુકાઈ જવાય આમાં. બિલકુલ બિલકુલ. અને આપણે એમ કહી શકીએ છીએ કે આ જે માલવેર છે કે રેન્સમવેર છે એ ફ્રેન્કલી અગર તમે બહુ પાયરેટેડ સોફ્ટવેર યુઝ કરતા હો ને તો તમે બિલકુલથી એના આજે નહીં ને કાલે શિકાર બની શકો છો. અચ્છા, બરાબર. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ? આનાથી બચવા માટે તો જો સૌથી પહેલા તો એક તમે થંબ રૂલ રાખો કે જ્યારે બી તમારું કોઈ ગેજેટ તમે લેતા હો તો ત્યારે તમે એક એન્ટીવાયરસ રાખો. નાવ એન્ટીવાયરસમાં બી એક વસ્તુ છે સર કે એક તો એ ફ્રી બી મળે છે. હવે એ ફ્રી એન્ટીવાયરસ તમે લીધું ને એટલે તમને ફ્રી કરી દે. એ તમને ફ્રી નહીં થવા દે. એ તો એ માલવેર જ હશે જે ક્રિમિનલ ફ્રી એન્ટીવાયરસની જેમ તમને આપતું હોય છે. આ તો ઓલા પિક્ચરમાં લગભગ ક્રિશ પિક્ચરમાં આપણે ખબર હોય તો પેલો કાલ વાયરસ બનાવે પોતે ને એની જે રસી હોય ઈ આપે, એમાં ફ્રી એન્ટીવાયરસ વાળા એવું કઈક ગોઠવતા. બિલકુલ એવું હોઈ શકે છે. અને એના જે કલાકારો છે તે કશે ને કશે કોઈક ને કોઈક રીતના તો કોર્ડિનેટેડ હશે જ. બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે લાયસન્સ એન્ટીવાયરસ લો એટલે તમે કોઈને બ્લેમ કરી શકો. બરાબર. અને એને અપડેટ બી કર્યા કરો. આ ઉપરાંત તમે પાયરેટેડ સોફ્ટવેર છે ને તે બિલકુલથી નહીં લો. તમે એ પણ જે બી સોફ્ટવેર લો એ પણ લાયસન્સ વર્ઝન જ લો. અચ્છા, બરાબર. અને આ બધી વસ્તુને તમે અપડેટ કરી રાખો. અને કદાચ તમારું ઇન્ફેક્ટ થઈ ગયું ફોન તો તમારા ફોનનો ડેટા તેને પોર્ટેબલ ડિવાઇસમાં બેકઅપ લઈ લો. પોર્ટેબલ એટલે કે જેને તમે હાર્ડ ડ્રાઈવમાં. આ બધાની સાથે સાથે તમે ફોનને ફોર્મેટ કરી દો અને પછી એનું જે OS છે દેટ ઇઝ ઓપરેટિંગ સોફ્ટવેર એને અપગ્રેડ કરી દો. સો પાછું તમે રિવાઇવ કરી લેશો. નવો ફોન આવ્યો કે નવી સિસ્ટમ આવી એવું થઈ જાય. બિલકુલ બિલકુલ. મતલબમાં જ્યારે આપણી સિસ્ટમમાં વધારે તકલીફ દેખાય ત્યારે એને ફોર્મેટ મારી કામનો ડેટા જે અલગથી લઈ અને નવું પાછું સિસ્ટમ નાખી દેવાનું. બિલકુલ રાઈટ. ઓકે. તો સાહેબ આ વાયરસની વાત આવી ને તેના ઉપરથી હજી એક બાબત મારા ધ્યાનમાં આવી કે એથિકલ હેકિંગ. આ શું છે એના વિશે થોડુંક મને સમજાવો ને. સર તમે બિલકુલથી સાંભળ્યું હશે કે ઘણા બધા લોકો એથિકલ હેકિંગનો કોર્સ કરાવે છે. હા, થાય છે. હવે તમે મને એમ કહો કે મેં એથિકલ હેકિંગનો કોર્સ કરાવવાનું શરૂ કર્યું. તમે મારી પાસે આવ્યા એથિકલ હેકિંગ શીખવા માટે. જેવું તમારો કોર્સ કમ્પ્લીટ થયો તમે ચાલુ કરી દીધું અનએથિકલ કામ. તમે લોકોને હેક કરીને રેન્સમ માંગવા માંડ્યા. અચ્છા, બરાબર. મતલબમાં ચાકુ બનાવ્યું તું શાકભાજી સુધારવાનું, પછી આ બધા ચાકુ હકાવતા શીખીને કોકની માથે હકાવી દે. હવે તમને પોલીસ જયારે પકડવા આવે ત્યારે તમે મારું સર્ટિફિકેટ બતાવો છો, આ વસ્તુ માન્ય નહીં રહેશે. પ્રેક્ટિકલી કોઈ બી વ્યક્તિ તમને એવું સર્ટિફિકેટ નથી આપી શકતું કે તમે લાઈફ ટાઈમ એથિકલ રહેશો. બરાબર. રોજ નવું અપડેટ આમાં આવતું રહે, નવું શીખતું જ રહેવું પડે. ના, પણ તમે એથિકલ નહીં રહી શકો. એટલે કે એથિકલ એટલે કે તમે સારા ઇન્ટેન્શન થી જ હેક કરશો. અચ્છા, એ જરૂરી નથી. તો પ્રેક્ટિકલી એથિકલ હેકિંગ એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે તમારા માઇન્ડમાં કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન નહીં હોય, તમે કોઈનું હેક કરો, બટ એટલે તમારા મગજમાં ક્રિમિનલ ઇન્ટેન્શન નથી એટલે એવું નથી કે તમને હેક કરવાના રાઇટ્સ મળી ગયા છે. બટ તમે એ વ્યક્તિની પરમિશન લો છો. ફોર એક્ઝામ્પલ કે તમને તમારા સેટઅપમાં જોવું હોય કે કોઈ વનરેબિલિટી નથી ને, કોઈ પ્રોબ્લેમ નથી ને, તો એના માટે તમે કોઈ વ્યક્તિને કે જે એથિકલ છે અને હેકિંગ કરી શકે છે તો તેને ઇન્વાઇટ કરો છો, એને લેખિતમાં પરમિશન આપો છો અને એ વિધાઉટ એની માલાફાઈડ ઇન્ટેન્શન જ્યારે તમારા જે ગેજેટ છે કે તમારું જે કમ્પ્યુટર છે તેને હેક કરશે. તો ધેટ ઇઝ ટેમ ટુ બી એથિકલ હેકર. બરાબર. સારી ભાવનાથી કંઈક તમે કોઈનું સારું પરમિશન સાથે તો સારી વાત છે. બાકી તો આમાંય ક્રાઇમ થાય છે. બિલકુલ. આમાં પરમિશન બી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે સારી ભાવનાથી કોઈ બીજાનું ક્રાઇમ કરશો ધેટ ઇઝ નોટ ઓકે. એમની પરમિશન થી જ કરી શકો છો. તો ધેટ ઇઝ એથિકલ.
તો સાયબર ક્રાઇમ તો બહુ બધા થાય છે, પણ આ સાયબર સિક્યુરિટી રિલેટેડ કંઈક તમે થોડુંક સમજાવો તો મજા આવે. સર, સાયબર ક્રાઇમ જે થતા હોય, હવે એ જે સાયબર ક્રાઇમ છે તેમાં તમે તમારા ગેજેટને કે તમારા કમ્પ્યુટરને કોઈ બી થેફ્ટ કે ડેમેજ થવાથી કેવી રીતના રોકી શકો છો. કમ્પ્યુટર અત્યારે ખાલી કમ્પ્યુટર નથી, કમ્પ્યુટર સિસ્ટમ, કમ્પ્યુટર નેટવર્કિંગ, આ બધુંનો જ સમાવેશ કમ્પ્યુટરમાં થઈ જાય છે. તો એને તમે કેવી રીતના સુરક્ષિત રાખો ચોરીથી અને ડેમેજથી, દેટ ઇઝ ટર્મ ટુ બી સાયબર સિક્યોરિટી. તો માની લો સાયબર સિક્યુરિટી મારે જ જોતી છે મારી જ સિસ્ટમમાં, જી, તો શું કરી શકાય એના માટે? તમે બિલકુલથી કોઈ એક્સપર્ટને ઇન્વાઇટ કરી શકો છો. તમે એમને કહી શકો છો કે અમારી સિસ્ટમમાં જે વનરેબિલિટી છે, જે પ્રોબ્લેમ છે, તેને તમે ફિગર આઉટ કરો. એના માટે બીજી વખત ના થાય એના માટે બિલકુલ બિલકુલ. મતલબ આખો વિષય એવો છે કે એના માટે એક એક્સપર્ટ તો જોઈએ જ, કે જેમાં એની માસ્ટરી હોય તો એની સેફટી આપણે કરી શકીએ ને. તો બિલકુલ, એ તમને બિલકુલથી જોઈશે, નહીં તો કઈ બીજા નવા ઇશ્યુઝ નીકળી જશે તપતા માટે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજું એ કે આ સાયબર ક્રાઇમનું જે ઇન્વેસ્ટિગેશન થાય, જી, એના વિશે થોડુંક જાણવાની ઈચ્છા છે. સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન છે ને, તે ફ્રેન્કલી એક કોઈ ટર્મ નથી, આપણે એમ કહી શકીએ છીએ કે એક પ્રોસેસ છે કે જે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર હોય છે તે જ્યારે કોઈ ક્રિમિનલને ટ્રેક કરે છે તો ત્યારે એ જે પ્રોસેસ યુઝ કરે છે એ આખો પ્રોસેસ પ્રેક્ટિકલી હી શુડ ડોક્યુમેન્ટ. એટલે એ ડોક્યુમેન્ટેડ ફોર્મમાં અગર હોય તો એ પ્રોસેસ તમે કોર્ટ ઓફ લોમાં એઝ અ એવિડન્સ તરીકે યુઝ કરી શકો. સો આ બધી વસ્તુ વ્યવસ્થિત પદ્ધતિસર થવી જોઈએ, સો ધેટ એનું જે ચેઇન છે, ચેઇન ઓફ એક્શન, યસ, તે તમે એઝ અ એવિડન્સ કોર્ટ ઓફ લોમાં પ્રસ્થાપિત કરી શકો. સો ધેટ પ્રોસેસ ઇઝ નોન ટુ બી સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન. તો આમાં પણ સાયબર ફોરેન્સિક્સ આવતું હોય છે કે નહીં? જી, સાયબર ફોરેન્સિક અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ ગયો છે સર. પ્રેક્ટિકલી જ્યારે કોઈ બી વ્યક્તિ તમારા ડિજિટલ ડિવાઇસમાંથી એ ડેટા કાઢે છે, એને એક્સ્ટ્રેક્ટ કરે છે, તો આ જે ટર્મ છે તેને આપણે સાયબર ફોરેન્સિક તરીકે જોઈ શકીએ છીએ. સી, આ વસ્તુ છે ને તે કદાચ જોવા માટે ઇઝી લાગતું હશે, કારણ કે એટલે તો તમે એમ કહી શકો છો કે તમારા ગેજેટમાંથી તમે ડેટાને બેકઅપ લીધો તો એ બી તો તમે એક્સ્ટ્રેક્ટ જ કરો છો ડેટા. બટ આની અમુક પદ્ધતિ હોય છે. આમાં એક અશ્યોરન્સ હોવો જોઈએ કે એ જે ડેટા છે તે મેન્યુપ્લેટ નથી થયો, એમાં ચેન્જીસ નથી આવ્યા, જેના માટે આપણે હેશ વેલ્યુ લેતા હોઈએ છીએ. આ બધા વસ્તુનો મુદ્દો એ છે કે તમે એઝ અ એવિડન્સ કોર્ટ ઓફ લોમાં આ જે ડેટા છે તેને એક ડિજિટલ એવિડન્સ તરીકે કોર્ટમાં પ્રસ્થાપિત કરશો. તો કોર્ટ ઓફ લો શું છે? કોર્ટ ઓફ લો એટલે આપણી કોર્ટ સર, સામાન્ય કોર્ટ, ધેટ ઇઝ કોર્ટ ઓફ લો. તો ડિજિટલી જ્યારે કોઈ સ્કેમ થાય અને સ્કેમના કોઈ એવિડન્સ સ્વરૂપમાં કઈ આપણે કોર્ટને આપવું હોય તો કેવા કેવા મુદ્દાઓ જે છે એ માન્ય ગણાય, એ વિશે થોડુંક જણાવો. તમે બિલકુલ ડિજિટલ એવિડન્સ વિશે ઉપર કહું છો, હું સમજી શકું છું. ફ્રેન્કલી જેમ આપણી વાત થઈ સાયબર ફોરેન્સિકની કે તમારા ડિજિટલ ડિવાઇસમાંથી ડિજિટલ એવિડન્સ એ કાઢતું હોય છે, એવી રીતના ડિજિટલ એવિડન્સ એટલે અત્યારે જે બી ઇન્ફોર્મેશન છે, જે બી ડેટા છે, એ ફિઝિકલ કરતાં ડિજિટલ તમને વધારે જોવા મળશે. તમારા સીસીટીવી કેમેરાનું ફૂટેજ લઈ લો, તમારા ડોક્યુમેન્ટ્સ લઈ લો જે ડિજિટલી ખાલી સ્ટોર નથી હોતા, હવે તો આપણા કોન્ટ્રાક્ટ્સ બી ડિજિટલી સાઇન હોય છે. આ બધી વસ્તુ ઉપરાંત તમારી મૂવીઝનો જે ડેટા છે એ બધી જ વસ્તુ ડિજિટલ હોય છે. ડ્રોનથી લઈને ઈચ એન્ડ એવરીથિંગ, ધ માઇક્રોફોન ઓફ યોર ગેજેટ, આ બધાની સાથે તમારા ઈમેલ, તમારા ફાયરવોલ, તમારા લોકેશનના ટ્રેક્સ, આ બધી જ વસ્તુ ઇઝ ડિજિટલ ડેટા. તો આ જે આખો સિનેરિયો છે ઓફ ધીસ ડિજિટલ ડેટા બીંગ પ્રોડ્યુસ એન્ડ એડમિસેબલ એઝ અ એવિડન્સ ઇન કોર્ટ ઓફ લો, તો આ એ આખો જે ચેનલ છે ને ચેઇન છે, દેટ ઇઝ ટર્મ ટુ બી ડિજિટલ એવિડન્સ. આમાં હેશ વેલ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, કારણ કે એ ડિજિટલ ડેટા જ્યારે તમે કાઢો છો તે ચેન્જ નથી થયો, એ વસ્તુ બહુ જ અગત્યની છે. અને આ બધામાં એક બીજી વસ્તુ હું તમને કહીશ કે ક્યારે બી જ્યારે તમે ઓરિજિનલ એવિડન્સ આપી દેતા હો છો કોર્ટ ઓફ લોમાં તો ધેટ ઇઝ અ ડિફરન્ટ સિનેરિયો, પણ જ્યારે તમે એની કોપી આપો છો તો તમને એ વસ્તુ મેક શ્યોર કરવી પડે છે કે એ જે ઓરિજિનલ એવિડન્સ છે, જાણે કે તમે કોઈની સાથે કોલ પર વાત કરી હોય અને જે કોલ રેકોર્ડિંગ તમે કર્યું હોય, હવે એને તમને કોર્ટ ઓફ લોમાં એડમિસિબલ કરવું છે તો તમે એની કદાચ કોપી આપશો એને કોઈક પેન ડ્રાઈવમાં કે હવે તો જો કે આપણી ડિસ્ક જૂની થઈ ગઈ, પણ કોઈ અલગ ફોર્મમાં તમે અગર કોર્ટમાં આપવા માંગતા હો તો
આ વસ્તુ તમને પહેલા મેક શ્યોર કરવી પડશે કે આ વસ્તુમાં કોઈ ચેન્જ નથી થયો વચ્ચેના ગાળામાં. તમે તમારી સારી વાતો જ રાખી છે અને તમારા તરફની ખરાબ વાતો હતી એ તમે એડિટ કરતા એવું નહીં થવું જોઈએ. તો એના માટે હેશ વેલ્યુ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ તમને એક વાત કહું કે તમે અગર કોઈ ફાઇલ હોય તેમાં ખાલી સ્પેસ એ બી કશે મૂકી દીધી ને તો એન્ટાયર સેટ ઓફ ધ હેશ વેલ્યુ વિલ ચેન્જ. અચ્છા, નાનો એવો ચેન્જીસ પણ મોટી વસ્તુ ચેન્જ કરી દેશે. એટલે પહેલા જ્યારે બી આ સેકન્ડરી એવિડન્સની વાત હોય તો હવે સેક્શન 63 ઓફ BSA જે 65B નો સર્ટિફિકેટ તરીકે એવિડન્સ એક્ટમાં જોવાતો હતો તે આપણે એની સાથે આપવો પડતો હોય છે અને એમાં અમુક કન્ડિશન્સ હોય છે જે આપણે ફૂલફિલ કરવી પડતી હોય છે ઇન ઓર્ડર ટુ મેક ધેટ એવિડન્સ એડમિસિબલ ઇન કોર્ટ ઓફ લો. અચ્છા, બરાબર. તો આની સાથે સાથે થોડુંક સાયબર લો વિશે થોડુંક જણાવી દો સાહેબ. સર, આ સાયબર લો વાળી જે વસ્તુ છે તે આપણે એમ કહી શકીએ છીએ કે આપણે હમણાં સાયબર સ્પેસની વાત કરી તો એને ગવર્ન કરતો જે લો છે ધેટ ઇઝ સાયબર લો. બટ ઇન્ડિયામાં તમને એક અલગ બુક સાયબર લોના નામની નહીં મળશે કારણ કે સાયબર લો એટલે એક લો નહીં, એ ઇન્ટરસેક્શન ઓફ બહુ બધા વેરિયસ ડિફરન્ટ લોઝ છે જેનો પાયો કે બેઝ ઇઝ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જે આપણે એમ કહી શકીએ છીએ કે એઝ અમેન્ડેડ 2008. આ ઉપરાંત અત્યારે ડેટા પ્રોટેક્શન એક્ટ તમે સાંભળ્યું હશે તે બી એનો પાર્ટ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ. તમને એમ કહું કે જ્યારે આપણો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું હું તમને પ્રિસાઇઝલી કહી શકું છું કે દેટ વોઝ 9 જૂન 2000 જે પછી નવેમ્બરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો. તો આ જે એક્ટ છે તેણે બીજા બધા એક્ટમાં બહુ બધા ચેન્જીસ લાવી દીધા. ફોર એક્ઝામ્પલ CRPC છે, ઇન્ડિયન એવિડન્સ એક્ટ છે, RBI છે, બેન્કર્સ બુક એવિડન્સ એક્ટ છે. તો આ બધી જે એક્ટ છે તેમાં નાના મોટા ચેન્જ કેમ થયા કારણ કે એમાં બી તો પછી કમ્પ્યુટરની જે વસ્તુ હોય તે એન્કમ્પાસ થવી જોઈએ. સો આ બધી વસ્તુ જે હવે આપણે BSA, BNSS અને BNS ના ફોર્મમાં જોઈએ છે એ તો ખરું જ. આ બધાની સાથે હમણાં જ રિસેન્ટલી પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ એ પણ આવ્યો છે. ટેલિગ્રામ એક્ટ બી આવ્યો છે. આ તો ઇન્ડિયાના લોઝની વાત થઈ. આવી રીતના ઇન્ટરનેશનલી અલગ અલગ ટ્રીટી હોય છે જાણે કે બુડાપેસ્ટ ટ્રીટી, UN કન્વેન્શનલ ટ્રીટી. સિમિલરલી આપણે અગર કોઈ કન્ટ્રી પાસેથી સાયબર ક્રિમિનલ્સને પકડવા હોય તો વી નીડ MLAT વિચ ઇઝ નોન ટુ બી મ્યુચ્યુઅલ લીગલ અસિસ્ટન્ટ ટ્રીટી. તો આ બધી વસ્તુનો બી કશે ને કશે સમાવેશ, આના રૂલ્સ, બાયલોઝ આ બધી વસ્તુ મળીને એક બેઝ બને છે વિચ ઇઝ નોન ટુ બી સાયબર. તો અઘરો લો હોય છે, આને મેનેજ કરવામાં થોડુંક તકલીફ વાળું તો રહેતું હોય છે ને સાહેબ? સર, ખાલી મેનેજ નહીં બટ તમને અપડેટ બી રહેવું પડે એ બી બહુ અઘરું છે. રોજ જ કાયદા અને ટેકનોલોજી બદલાતી હોય અને એની સાથે નિયમો થોડા બદલતા રહેતા હોય છે. બરાબર. તો ભાઈ સાયબર ક્રાઇમ શું છે એના બેઝિક અને જરૂરિયાતો આપણે સમજી છે પણ હજી આપણે આમને જવા નથી દેવાના. થોડીક વાર તમે રાહ જોઈ નાખો, થોડોક હું રાહ જોઈ નાખું. આના પછી હજી ઘણા બધા તમારા જે સવાલ છે ને એ આમાં આવી જાય ને તમારા કરતા લગભગ મારે વધારે સવાલ છે. બસ જોડાયેલા રહેજો. આના પછીના એપિસોડમાં તરત આવું છું.